હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આજે આપણે જે આગળની મેથડ બાકી છે એ આપણે જોઈશું રિપ્લેસમેન્ટ માટે. એનું નામ છે માપી મેથડ. બરાબર છે. માપીનું ફૂલ ફોર્મ થાય છે મશીનરી અલાઇડ પ્રોડક્ટ ઇન્સ્ટિટ્યૂટ, રાઈટ. તો સૌપ્રથમ આપણે જોઈએ આની અંદર તો દરેક મશીન કે યંત્ર સામગ્રી અમુક ચોક્કસ વર્ષોમાં તેના કેપિટલ રોકાણનું વળતર આપે જ છે. બરાબર ને? એ તો આપણને ખ્યાલ જ છે. હા, કોઈ પણ આપણે સામગ્રી લઈએ, મતલબમાં કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ કે એવું, તો એ અમુક વર્ષો પછી એનું જેટલું રોકાણ કરેલું તેનું મતલબમાં વળતર તો મળી જાય અને થોડો નફો પણ કરાવે. બરાબર. તો એ જ રીતે ડેપ્રિસિએશન કિંમત તરીકે કરવામાં આવતી બચતમાંથી નવા મશીનોનું ખર્ચ વસૂલી લેવામાં આવે છે. બરાબર. તો માપી એટલે કે મશીનરી, મેં કીધું તેમ મશીનરી અલાઇડ પ્રોડક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે માપીની રીતમાં રિપ્લેસમેન્ટનો નિર્ણય કરવા માટે પરિણામવાચક એટલે કે ક્વોન્ટિટેટિવ દૃષ્ટિકોણ ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર. તો મશીનો જૂના થશે એટલે પ્રચલિત રહેશે નહીં. બરાબર. એ સીધી વસ્તુ છે, તો આપણને ખ્યાલ જ છે. તો તેવો સિદ્ધાંત સ્વીકારીને આ રીતથી મશીનની કરકસરયુક્ત આયુષ્ય ગણતરી કરીને નક્કી કરવામાં આવે છે. બરાબર. જો આની અંદર આપણને આપેલું છે કે જી બરાબર ઇન્ફિરિયારિટી ગ્રેડિયન્ટ, બરાબર છે ને? ઇન્ફિરિયારિટી ગ્રેડિયન્ટ જે શું કહેવાય, મશીન જૂના થવાના પ્રમાણસર છે એવું આપણે જાણી શકીએ. અને એન જે છે આપેલો તે શું છે, શક્તિવાળો સમય વર્ષ. બરાબર છે. શક્તિવાળો સમય છે માં પણ વર્ષમાં. બરાબર. રિટેન્ટિવ પીરિયડ એવું પણ આપણે કહી શકીએ, અથવા તો સર્વિસ લાઈફ. બરાબર. એ પણ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ આપેલું છે કે એફ બરાબર પ્રથમ વર્ષનો વાર્ષિક ખર્ચ એટલે કે એન્યુઅલ એક્સપેન્સીસ ઓફ ફર્સ્ટ યર. એ જ રીતે આઈ બરાબર આપેલું છે આપણને વ્યાજનો દર એટલે કે ઇન્ટરેસ્ટ રેટ. એ જ રીતે એસ બરાબર જો જોઈએ તો સેલ્વેજ કિંમત એટલે કે સેલ્વેજ વેલ્યુ એવું પણ આપણે કહી શકીએ. ને આઈ એટલે ખરીદ કિંમત એટલે કે પરચેઝ કોસ્ટ. તો આ જેટલા પણ નોમેનક્લેચર આપેલા છે તમારે વ્યવસ્થિત યાદ રાખવાના, કેમ કે એના બેઝ પર તમારે ઇક્વેશન બનાવવાનું આવશે. બરાબર છે. એટલે મશીનનું કરકસરયુક્ત આયુષ્ય એન વર્ષ મેળવવા માટે માપીનું સૂત્ર નીચે મુજબ છે. બરાબર. તો ઇકોનોમિક લાઈફ એટલે કે એન બરાબર 2 × I - S / G એવું આપણને આપેલું છે. અને આ એનની કિંમત શોધી મશીનનું ક્યારે રિપ્લેસમેન્ટ કરવું પડશે. બરાબર ને? આ એનની કિંમત શોધી મશીનનું ક્યારે રિપ્લેસમેન્ટ કરવું પડશે તે માટેનું પરિણામ મળે છે. બરાબર. તો તે સમયે થતા કુલ ખર્ચની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે. બરાબર. તો કુલ ખર્ચ એટલે કે G × N - I / 2 એવું આપણે લખી શકીએ. બરાબર. કુલ ખર્ચ બરાબર G × N - I / 2 પ્લસ F પ્લસ I - S / N પ્લસ સ્મોલ I × કેપિટલ I - સ્મોલ s કેપિટલ S / 2 એવું આપણને સૂત્ર આપેલું છે. બરાબર છે. તો આ ઇક્વેશન ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકીએ. હવે વાત કરીએ મશીનરી ઇક્વિપમેન્ટ તથા મેથડના મૂડી રોકાણ માટે સમય અગત્યનો પ્રશ્ન છે. બરાબર. તો હયાત મશીનને રિપ્લેસ ન કરતા વધુ એક વર્ષ વાપરવાથી કેટલો ખર્ચ વધશે. બરાબર છે. તે આપણે જાણી શકીએ. એ જ રીતે રિપ્લેસમેન્ટ વહેલું કરવામાં આવે
તો તેની ઓપરેશન કોસ્ટ વધી જાય છે. તો માપીની રીત જૂના હયાત મશીનો 1 વર્ષ વધુ વાપરવામાં આવે. મેથડના મૂડીરોકાણ માટે સમય અગત્યનો પ્રશ્ન છે. તો હયાત મશીનને રિપ્લેસ ન કરતા વધુ 1 વર્ષ વાપરવાથી કેટલો ખર્ચ વધશે? રિપ્લેસમેન્ટ વહેલું કરવામાં આવે તો તેની ઓપરેશન કોસ્ટ વધી જાય. બરાબર. તો માપીની રીત જૂના હયાત મશીનનો 1 વર્ષ વધુ વાપરવાના ખર્ચને અને નવા મશીનના ખર્ચને શું કરે તો સરખાવે છે. બરાબર. તો ટેકનોલોજીના વિકાસને લીધે આજે ખરીદેલું મશીન થોડાક સમય પછી કાર્યક્ષમ મશીન વડે બદલવું પડે છે આપણે. બરાબર, સમજ પડે છે તમને? બરાબર. તો ભવિષ્ય અંગેની સાચી માહિતી કોણ? તો માપીની રીત જ આપે છે આપણને. બરાબર. તો જ્યાં સુધી મશીનનો કુલ ખર્ચ ઓછામાં ઓછો રહેતો હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી ત્યારબાદ જ તેનું રિપ્લેસમેન્ટ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. બરાબર છે. એ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની. એટલે તો ઇન્ફેરિયોરિટી ગ્રેડિયન્ટ એટલે જૂના થવાનો દર, જે એબ્સોલન્સ એટલે કે અને ખખડધજપણા એટલે ડિટોરિયરેશનની ભેગી અસર છે એવું આપણે કહી શકીએ. તો આ ભેગી અસરને લઈને દર વર્ષે થતો ઓપરેશન કોસ્ટ મશીનના સમય પ્રમાણેનો એટલે કન્ડિશન કોસ્ટ આપણે કહી શકીએ નો વધારો બતાવશે. બરાબર છે. ચાલો હવે ત્યારબાદ વાત કરીએ તો ટોટલ લાઈફ એવરેજ રીત. બરાબર. તો ટોટલ લાઈફ એવરેજ મેથડમાં આપણને કીધું છે કે આ રીતમાં મશીનની પડતર કિંમત અને તેની ઓપરેટિંગ ખર્ચ બંનેનો સરવાળો કરી સરવાળાને અંદાજિત લાઈફ વડે ભાગવામાં આવે છે, જેથી સરેરાશ વાર્ષિક ખર્ચ મળે છે. તો કુલ ખર્ચ બરાબર મશીનની પડતર કિંમત વત્તા ઓપરેટિંગ ખર્ચ વત્તા વ્યાજ. બરાબર. એટલે કે પ્રતિ વર્ષ સરાસરી ખર્ચ બરાબર જો આપણે ગણીએ તો શું થાય? તો કુલ ખર્ચ ભાગ્યા અંદાજિત લાઈફ એવું આપણને મળી શકે. ખ્યાલ આવે છે? બરાબર. એ જ રીતે આપણને કીધું છે બરાબર કે ભાઈ મશીન જ્યારે નવું હોય ત્યારે સરાસરી ખર્ચ ઓછો આવે છે અને જ્યારે મશીન જૂનું થાય ત્યારે સરાસરી ખર્ચ વધી જાય છે. બરાબર. જેથી મશીન રિપ્લેસ કરવાનો નિર્ણય લઈ શકાય છે. બરાબર છે. ચાલો ત્યારબાદ રેટ ઓફ રિટર્ન. બરાબર. તો રેટ ઓફ રિટર્ન માટે શું કીધું તેની રીતમાં? તો આ રીતમાં મશીન કેટલું વળતર એટલે કે રિટર્ન આપી શકે છે તે ધ્યાનમાં લેવાય છે. બરાબર. તો રિટર્નમાં મશીનનો આઉટપુટ, પ્રોડક્ટ ક્વોલિટી, કામની સરળતા, મશીનનો મેન્ટેનન્સ ખર્ચ વગેરે ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. તો નવું મશીન વધુ રિટર્ન આપે છે તો રિપેરિંગ વધતા રિટર્નનો દર ઘટતો જાય છે. બરાબર. તો જેથી રિટર્ન ઘટતા મશીન પાછું શું થાય? તો રિપ્લેસ કરાય છે. બરાબર ને? ચાલો ત્યારબાદ પ્રેઝન્ટ વર્થ રીત. બરાબર છે. તો પ્રેઝન્ટ વર્થ રીત માટે આપણને શું કીધેલું છે કે મશીનમાં ઉપયોગમાં લેવાતી ઓપરેશનની રીત ટેકનોલોજીના વિકાસને લીધે જૂની પુરાણી એટલે કે ઓબ્સોલેન્સ થાય છે. બરાબર. તો તેથી નવી સારી સક્ષમ વર્થમાં રીત અપનાવવા માટે મશીન બદલવાનો નિર્ણય કરવામાં આવે. બરાબર. એ તો આપણને ખ્યાલ જ છે, સીધી વસ્તુ. તો દાખલા તરીકે અહીંયા આપણને આપેલું પણ છે કે જૂના લેથની જગ્યાએ હાલમાં વિકસિત ઇન્ડસ્ટ્રીઝ CNC લગાવી દે. હે ને? કોમ્પ્યુટરથી ઓપરેટ થતા લેથ મશીન. બરાબર. તેનો ઉપયોગ કરતા એમાં પ્રોગ્રામિંગ નાખી દીધું એટલે એ રીતે મતલબમાં કામ કરતું હોય છે. હવે વાત કરીએ આપણે તો રિપ્લેસમેન્ટનો નિર્ણય કરતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ. એટલે કે
ફેક્ટર્સ બરાબર છે, ફેક્ટર્સ ટુ બી કન્સિડર વાઇલ મેકિંગ ડિસિઝન રિગાર્ડિંગ રિપ્લેસમેન્ટ. બરાબર, તો પહેલું તો આપણે કીધું કે મેન્ટેનન્સ ખર્ચ એટલે કે કોસ્ટ, મેન્ટેનન્સ કોસ્ટ. બીજું આપેલું છે રિલાયબિલિટીનો આંક એટલે કે રિલાયબિલિટી ઇન્ડેક્સ. તે જ રીતે ત્રીજું કીધેલું છે આપણે આધુનિક ટેકનોલોજી એટલે કે લેટેસ્ટ ટેકનોલોજી. ઉત્પાદનમાં વધારો એટલે કે ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન. નવા મશીનની કિંમત એ પણ આપણે જોઈ શકીએ ને, એટલે કોસ્ટ ઓફ ન્યૂ મશીન. પછી એમોર્ટાઇઝેશન પીરિયડ, બરાબર છે ને. એ જ રીતે બાથ ટબ કર્વ, પછી રિપેરિંગ ફેસિલિટી, રિપેરિંગ ક્વોલિટી, આ બધું જોવામાં આવે છે. બરાબર, એટલે આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે ભાઈ કયા કયા ડિસિઝન આપણે લેવા જોઈએ બરાબર રિગાર્ડિંગ રિપ્લેસમેન્ટ માટે. ખ્યાલ આવે? તો એ જ રીતે ડ્યુરેબિલિટી આંક શોધવા માટે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, બરાબર, રિલાયબિલિટી આંક શોધવા માટે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, પરફોર્મન્સ ટેસ્ટ, મશીનની ઉંમર, વાતાવરણ અને ડ્યુટી સાયકલને ધ્યાનમાં લેવામાં આવે છે. તો મશીન રિપેરિંગ કર્યા પછી પ્રોડક્ટ ક્વોલિટી સંતોષકારક ન મળતી હોય તો પણ મશીન બદલવું પડે છે. ક્લિયર? બરાબર છે. ચાલો, તો હવે આની અંદર આપ્યું છે આપણને કે ભાઈ ઇક્વિપમેન્ટની સુપિરિયરિટી એવું કીધેલું છે, એટલે કે સુપિરિયરિટી ઓફ ધી ઇક્વિપમેન્ટ એવું આપણે કહી શકીએ. તેની અંદર બતાવ્યું છે કે ભાઈ મશીનની સુપિરિયરિટી તેની ઉપયોગિતા અને અગત્યતા પ્રમાણે નક્કી કરવામાં આવે છે. તો મેન્ટેનન્સ કાર્ય કરવા માટે મશીનને અગ્રતાક્રમ આપવા માટે ઇક્વિપમેન્ટ કે મશીનની સુપિરિયરિટીનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેના પ્રકાર આપેલા છે આપણને 4 નીચે મુજબ. ખ્યાલ આવે છે કે ભાઈ એક તો આપેલું છે આપણને અગત્યનું ઇક્વિપમેન્ટ કે મશીન, બરાબર, અતિ અગત્યનું ઇક્વિપમેન્ટ કે મશીન. તો તેના માટે આપણે આ 4 પ્રકાર આપણે જોઈ શકીએ. બરાબર, બીજું આપેલું છે આપણને અનિવાર્યપણે જરૂરી ઇક્વિપમેન્ટ કે મશીન. બરાબર, જ્યારે અનિવાર્ય હોય ત્યારે જરૂરી ઇક્વિપમેન્ટ કે મશીન તેની વાત કરીએ. પછી અગત્યનું ઇક્વિપમેન્ટ કે મશીન, અતિ અગત્યનું ને અગત્યનું પણ આપણે કહી શકીએ. અને સામાન્ય ઇક્વિપમેન્ટ કે મશીન. આ 4 વસ્તુ આપણને અહીંયા આપેલા છે પ્રકાર. બરાબર, તે મતલબમાં સુપિરિયરિટીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પ્રથમ ક્રમે નિભાવ કાર્ય કરવા માટે અતિ અગત્યના ઇક્વિપમેન્ટ કે મશીન રાખવામાં આવે છે. તો બીજા ક્રમે અનિવાર્યપણે જરૂરી ઇક્વિપમેન્ટ કે મશીન દર્શાવાય છે. બરાબર, ને ત્રીજા ક્રમે અગત્યના ઇક્વિપમેન્ટ કે મશીનને ગોઠવ્યા પછી ચોથા અને છેલ્લા ક્રમે સામાન્ય ઇક્વિપમેન્ટ કે મશીન રાખવામાં આવે છે. તો ઇક્વિપમેન્ટની આ સુપિરિયરિટી અનુસાર મેન્ટેનન્સ શેડ્યુલ બનાવીને અમલમાં મૂકવામાં આવે છે. તો તે એટલે કે ઉત્પાદન કાર્ય માટેના અગ્રતાક્રમ મુજબ ઇક્વિપમેન્ટ કે મશીન ઉપલબ્ધ કરતા હોવાથી પ્રોડક્શન રેટને બહુ અસર થતી નથી અને મુકરર કરેલા મતલબમાં જે કંઈ બી હોય ટાર્ગેટ બનાવેલા હોય આપણને, બરાબર છે ને, ઉત્પાદન ટાર્ગેટ, તેને આપણે ઇઝીલી હાંસલ કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે તમને? બરાબર, તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આગળનું જે આ ટોપિક છે સર્વિસ ટાઈપ્સ ઓફ ઇક્વિપમેન્ટ, તે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. બરાબર છે. તો થોડું અગેન આપણે રિવિઝન જેવું કરી લઈએ 1 મિનિટમાં કે ભાઈ આજે શું હતું આપણું ટોપિક. તો માપી મેથડ ફોર રિપ્લેસમેન્ટ. એની અંદર શું જોયું આપણે? માપી મેથડ કોને કહેવાય, બરાબર છે, એનું ફૂલ ફોર્મ શું છે એ ખાસ ધ્યાન રાખવાનું. શું? મશીનરી અલાઇન પ્રોડક્ટ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર છે. બરાબર, તો મશીનો જૂના થશે એટલે પ્રચલિત રહેશે નહીં એવું આપણને ખ્યાલ જ છે. બરાબર, તો એની જે લાઈફ છે, બરાબર છે, એ કરકસર આયુષ્ય એની ગણતરી કેવી રીતે કરવી એમ. બરાબર, તો તેના માટે આપણે આજે જોયું કે જી શું હોય? ઇન્ફિરિયરિટી ગ્રેડિયન્ટ, જે મશીન જૂના થવાના પ્રમાણસર છે. પછી એન એટલે શક્તિવાળો સમય, એફ એટલે પ્રથમ વર્ષનો વાર્ષિક ખર્ચ કેટલો હોય, સ્મોલ આઈ હોય તો વ્યાજનો દર, કેપિટલ એસ હોય તો સેલ્વેજ કિંમત, આ એટલે ખરીદ કિંમત. બરાબર છે. તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર, ત્યારબાદ ઇકોનોમિક લાઈફ જે છે તે એન બરાબર શું લેવાનું ફોર્મ્યુલા? 2 × I - S / G. બરાબર છે. કુલ ખર્ચ આપણે ફાઇન્ડ કરવો હોય
તો આપણે જી ઇન્ટુ એન માઇનસ આઈ ડિવાઈડ બાય 2 પ્લસ એફ પ્લસ આઈ માઇનસ એસ ડિવાઈડ બાય એન પ્લસ આઈ સ્મોલ આઈ ઇન્ટુ કેપિટલ આઈ માઇનસ એસ ડિવાઈડ બાય 2 એવું આપણે લઈ શકીએ. બરાબર છે. એ જ રીતે આપણે ટોટલ લાઈફ એવરેજ રીત જોઈ, તેમાં આપણે જોયું કે ભાઈ કુલ ખર્ચ જો હોય તો મશીનની પડતર કિંમત વત્તા ઓપરેટિંગ ખર્ચ એનો વત્તા જેટલું કંઈ વ્યાજ હોય તે, તો આપણને કુલ ખર્ચ મળી જાય. એ જ રીતે પ્રતિ વર્ષ સરાસરી ખર્ચ જો આપણે શોધવું હોય તો કુલ ખર્ચ ભાગ્યા અંદાજિત લાઈફ, એ પણ આપણે જોયું. બરાબર. પછી રેટ ઓફ રિટર્નની રીત જોઈ. બરાબર. તેની અંદર કેવી રીતે આપણે રિપ્લેસમેન્ટ કરી શકીએ. પ્રેઝન્ટ વર્થ રીત જોઈ. બરાબર છે. કેમ તો કે હવે જૂના મશીન નહીં ચાલતા, નવા મશીન આપણે લઈને સીએનસીને એનાથી ઓપરેટ કરીએ તો સારું પરફોર્મન્સ આપી શકીએ. એ રીતે આપણે જોયું. અને પછી રિપ્લેસમેન્ટ કરવાના ડિસિઝન કેવી રીતે લેવાનો, તો મેન્ટેનન્સ ખર્ચ વધારે આવતો હોય. બરાબર છે. રિયલિટી આંક જે હોય તેના લીધે, ઉત્પાદનમાં વધારો કરવો હોય તો તેના લીધે, બરાબર. તો ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરતા હોય છે. ક્લિયર. તો અહીંયા આપણે અટકીએ છીએ. ઓકે. કાલે આપણે આ સાધન સામગ્રીની સેમમાં જોઈશું.